નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। ગઈ તારીખ 23/6/2026ના રોજ સાંજના સમયે અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભાઠા ગામ બોમ્બે કોલોનીમાં રહેતા રામરતન ઉર્ફે રાજુભાઈ જોગેશભાઈ યાદવ ઉંમર વર્ષ 31 નાઓનું કોઈ અગમ્ય કારણથી ઈજા થયેલ હોય, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે લઈ જતા તેને ફરજ પરના ડોક્ટરે મરણ જાહેર કરેલ હોય, જેથી સદર બનાવ બાબતે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરી મરણ જનારનું પોસ્ટમોર્ટમ આગળની તપાસ ચાલુ કરેલ હોય। જે દરમિયાન મરણ જનારના મોત બાબતે શંકા હોય, જે બનાવની ગંભીરતા લઈ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SSA નાઓએ અકસ્માત મોતના બનાવમાં મરણ જનાર રામરત્ન ઉર્ફે રાજુભાઈ જોગેશભાઈ યાદવની પત્ની મનીષાબેનની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ તપાસ કરી તેમજ આજુબાજુમાં રહેતા માણસોને અલગ અલગ બોલાવી પૂછપરછ તપાસ કરતા, જેમાં મરણ જનારની પત્ની મનીષાબેન નાએ પૂછપરછ દરમિયાન જણાવેલ કે આ કામના મરણ જનાર રામરતન ઉર્ફે રાજુભાઈ જોગેશભાઈ યાદવ નાઓ તેના પતિ થાય છે અને તેઓ તેની સાથે દરરોજ ઘરે આવે ત્યારે મારામારી ઝઘડો કરતો હોય અને તેઓ પોતે આ ઝઘડાથી કંટાળી ગયેલ હોય, જેથી ગઈ તારીખ 23/6/2026ના સાંજના સમયે તેઓ ઘરે હાજર હોય અને કામ કરતા હતા। તે દરમિયાન આ રામરતન ઉર્ફે રાજુભાઈ જોગેશભાઈ યાદવ કામ પરથી ઘરે આવેલ અને મારી સાથે ઝઘડો કરવા લાગેલ અને મને મારવા લાગેલ હોય અને અમારા બંને વચ્ચે ઝપાઝપી ચાલતી હતી। તે દરમિયાન ઘરના પાછળના ભાગે ચાકુ પડેલ હોય, જે મારા હાથમાં આવી જતા મેં આ રામરત્ન ઉર્ફે રાજુભાઈ જોગેશભાઈ યાદવને શરીરના ભાગે મારી દીધેલ। આ મુજબની કબૂલાત કરેલ હોય, જેથી મનીષાબેન તે રમેશભાઈ રાઠોડની દીકરી વિરુદ્ધમાં ખૂનનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर ઝોન 7 सूरत शहर द्वारा પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની ઘટના બને તો તે અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી। તે અંતર્ગત પાછલા દિવસોમાં 23 જૂનના રોજ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને એક મેડિકો લીગલ કેસ અંગે વર્દી મળેલ હતી, જે અંગે ઈચ્છાપુર પોલીસ દ્વારા તરત કાર્યવાહી કરવામાં આવેલ હતી। તેની વિગત જોઈએ તો ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાઠાની આસપાસ ઝૂંપડપટ્ટીમાં રહેનાર રાજરથ ઉર્ફે રાજુભાઈ જોગેશભાઈ યાદવ તેઓને કોઈ કારણસર ઈજા થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા, જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સત્વરે એડી દાખલ કરીને આ કેસનું તપાસ કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું। જે દરમિયાન જે મરણ જનાર વ્યક્તિ છે તેના પરિવાર અને તેની આસપાસના વ્યક્તિઓ વગેરેને પૂછપરછ વગેરે જે પોલીસની કાર્યવાહી છે તે ચાલુ હતી। સાથે સાથે આ ગુનામાં પોલીસ દ્વારા આ જે મરણ જનાર છે તેઓનું ફોરેન્સિક PM કરાવવામાં આવેલ હતું। આ સમગ્ર કેસ દરમિયાન પોલીસને તેના આ જે વ્યક્તિ છે તેના મૃત્યુ બાબતે થોડો ડાઉટ શંકા જતા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવેલ હતી તેની આસપાસના ઈસમોની, તથા આસપાસનો જે વિસ્તાર છે એને આજુબાજુ જે પડોશીઓ છે તે તમામની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા એવી હકીકત જણાય આવેલ કે આ જે વ્યક્તિ છે એ મનીષાબેન નામના જે વ્યક્તિ છે એ બંને અને એ લોકો સાથે રહેતા હતા અને મનીષા અને રાજુ છેલ્લા 8 વર્ષથી એકબીજાની સાથે રહેતા હતા અને એ લોકોને રોજ કોઈને કોઈ બાબતે કોઈ બાબતે પુષ્કળ ઝઘડો થતો હતો, જે બાબતે જે રાજુભાઈ છે એ હંમેશા પોતાની પત્ની મનીષાબેનને રોજ ખૂબ માર મારતા હતા। આગળ પૂછપરછ કરતા એ ધ્યાને આવ્યું કે 23મી તારીખના સાંજના સમયે મનીષાબેન અને રાજુભાઈની વચ્ચે પુષ્કળ ઝઘડો થયેલો હતો, જેમાં રાજુભાઈ રોજની જેમ તેઓને ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી પુષ્કળ મારામારી વગેરે કરતા હતા। જે દરમિયાન મનીષાબેન બચવા માટે પોતાના જે ઝૂંપડું છે તેના પાછળના ભાગે ચોકડી છે તે બાજુ ગયા અને એ દરમિયાન જે મરણ જનાર છે તેમનો પીછો કરીને મારઝૂડ કરી। જે દરમિયાન જે બટાટા છોલવાનું જે ચપ્પુ આવે છે એ બેનના હાથમાં આવી ગયું અને તેમણે ત્યાં વાસણો જે પડેલા હતા એમાંથી લઈ અને જે મરણ જનાર છે તેઓને મારી દીધેલ હતું। જે દરમિયાન લોહી લોહાણ તે થઈ ગયેલ અને પછી ત્યારબાદ આજુબાજુના લોકો જે છે તેઓને બૂમ સંભળાતા અને એ લોકોએ 108ને કોલ કરીને બોલાવ્યો હતો। સદર ગુનાના કામે આજરોજ ગુનો રજીસ્ટર કરી એડીમાંથી પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે, તથા જે આરોપી છે તેઓની ધરપકડ કરી આગળ કાયદેસરની કાર્યવાહી પૂછપરછ વગેરે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે।
મરણ જનાર કોઈ પરમેનન્ટ કામ નહોતો કરતો, છૂટક મજૂરી, કોઈના ખેતરમાં કામ કર્યા હોય ખેત મજૂરી કરે, કોઈ આજુબાજુ કોઈ પણ પતરા સરખા કરવાનું કે કોઈ પણ પ્રકારનું કામ આપે તો તે કરતો હતો.